બોળ ચોથ. આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરનાર એ દિવસે કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે. વ્રત કરનારને એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી. બોળ ચોથની વાત. એક હતા સાસુ અને બીજા હતા વહુ. સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા કે, અરે વહુ બેટા, આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. ભલે. એમના ઘરમાં એક ગાય હતી. ગાયનો એક વાછડો હતો. એક વાછડાનો રંગ ઘઉંના જેવો હતો, જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું. વહુએ તો આ ઘઉંલા નામના વાછડાને ખાંડડીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો. આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો, પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો. ઘણું જોર કર્યું. માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુના પેટમાં ફાડ પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે. સમજફેર થઈ છે. સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ. આજે તો બોળ ચોથ હતી. ગામના લોકો વાછડાની પૂજા કરવા આવવાના છે અને હવે સૌને શું મોઢું બતાવીશું? સાસુએ તો ઘઉંલાવાળાનું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા. ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી. તેને ખબર પડી એટલે ગાય તરત જ દોડતી દોડતી ગામને પાદરા ઉકરડા બાજુ ગઈ. ઉકરડામાં જઈને એને હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું. એમાંથી વાછડો કૂદીને ઊભો થયો. વાછડો ગાયને ધાવવા લાગ્યો. આ બાજુ બધા વાછડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો અંદરથી ઘર બંધ. બધાએ બારણું ખખડાવ્યું પણ અંદરથી ઉઘડે નહીં. એવામાં ગાય અને વાછડો ઘેર આવ્યા અને વાછડો ગાયને ધાવવા લાગ્યો. એટલે કે એક બાઈએ કહ્યું, અરે બારણું તો ઉઘાડો, આ તમારો વાછડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછડો ધાવતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું. ગાય અને વાછડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું. દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવું. એ દિવસે વ્રત કરનારને દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં. આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો.